तो जय माताजी गाइस, गुड मॉर्निंग। तो वाजी जे આપણે 8 ને 8 વાગે આવી ગયા આપણે ખેતરમાં। તો કેમ છો બધા મારા મિત્રો? બધા મજામાં? તો બધા મજામાં જ હશો। તો આપણે 3 જણાના જો આજે પત્તી વેણવા વળગાડ્યા હીકા અને આપણે વેણવાના છે એરંડા। તો એડા આપણે હવે થોડા જ રહ્યા હી। તો અમારે અનુકોપ્ય છે અનુ જય માતાજી। तो जय माताजी मित्रों, केम छो? मजामां ज रहेवानुं अने कारण के अत्यारे जिंदगीनो कोई भरोसो नहीं, એટલે તમે મોજમાં જ રહો। તો ગાઈસ આપણે હવે જવું છે એડા વેણવા। એક બાજુ જારમાં પોણી છે, પેલી હોમી દેખાયમાં કાલની વાતનું। કાલ આપણે જેમ કે આપણા બે વારા કાલના આપણા હતા, એટલે કોઈ ટેન્શન હતું નહીં કે ચલો આપણે વારા પતી જવાને અધૂરી રહી જાય। પછી આપણે બપોરે પાટણ જવાનું હતું, એટલા માટે થઈને પછી બંધ કરી દીધું। તો આજે વાળ્યું પાછું, એટલું અધૂરું હતું એ। તો એડા વેણે જવાનું હોય ને ચારા વાળે જવાનું। તો આપણે ચલો જઈએ ખેતરમાં તો છીએ જ। ખેતરમાં તો છીએ જ। હા, પણ હેડો હવે કોમી વળી હા થોડો થોડો ભેજ પેલો છે, હવા થયો અંદર સાઈડમાં ન્યાચે નથી। એ થોડી વાર આજ બપોરા સુધી હોય એમ તો પેલી હેડ પણ માન ચીપડી વઢાય ફટોફટ। તો માં વાટવા જોઈએ ચીકુડી, તો આપણે ઈકણ જઈએ કાલે। તું તાર હેડી આવી, હું તો જાઉં માં વાઢે ઈકણ ચીકુડીનો પોટકો વાઢીને જઈએ ઘેર જઈને તમાકુ ખંચેરવાની। આજ પટી જાય તમાકુ ખંચેરવાનું। માં શું છે? આજે કેટલી બધી જગત લઈને આવી છે લાજી। જો ગાઈસ કેટલી બધી જગત લાગી છે। તો અત્યારમાં આખું પેકેટ લાવ્યા હતા ને, એમાંથી જેટલી 6 પેલી ને 10 આયરી એટલી લાવી। મારા માટે લાવ્યા, તારા માટે લાવ્યો તમે? આ ટકાના હારું લાવ્યા। એટલે વાટી કાળી થઈ ગઈ। ચીકુડી તો સારી છે, કેવી હતી એ બીજી બધી જેવી થઈ ગઈ ને। આ અમુક ચમ જાણી જાણી છે, અમુક ચમ જાણી છે। ઉપર આગળ દે થઈ રહ્યા પારો। એટલે અમે ઠંડીની ના હોય, ચીકુડી રહી ને તડકો થાય ને એટલે તડકાની જ થાય રહી। જો આ તડકો પડવા માંડ્યો થી બગડીને થઈ ગઈ ને પાછી ફેર। આ તો આપણે ખાતર બાતર નાખ્યું નહીં, નાખ્યું કદાચ ખાતરોમાં ચીકુડીમાં કદાચ ખાતર જ આલ્યું નહીં। પોણી પાયા ખાતર નહીં નાખ્યું। તો ખાતર નાખ્યું હોત ને તો આટલી ગળા કેર હમી ઊભી હોત। તો જો ગાઈસ આપણે તે દાડા સ્વાટા થયા તારનો આપણે ઢગો ઉગાડ્યો નહોતો, તો આજે ખોલીને જોયું હોય તો નીચે આપણે સેજ હવાયું થયું હોય એટલા માટે ખોલી દીધો ઢગો। જો તો આપણું લઈ લીધું આપણે, પોણી નહીં આવ્યું એટલે ખાલી આપણે જોવા ખાલી ખોલ્યું હતું, એમ કે પોણી અંદર ઉતર્યું હોય કે નહીં, પણ જે કિનાર ઉપર જે હવા હોય ને એ સુકાઈ જાય ને એટલા માટે થઈને આપણે ઢગો ખોલી દીધો। અને એ જોઈને હેડ જો હા ને આળો બહુ થઈ ગયો હે રે। તો ગાઈસ આ બાજુ આપણે વૈકણ આળો બહુ થઈ ગયો હોય એટલે રોજમ વૈકણ આ થડમાં હાપ હોય, હા લેબડીના થડમાં, એટલે જોઈને હેડવું પડે। અત્યારમાં આ રસ્તો જે આપણે શેરડી પડે ને એમાં અત્યારમાં તણસ હતી, માં કહેતા તો ચાલીને આવ્યા હતા એટલે। તો આ બાજુ જતી રહી એટલે આળામાં જોઈને હેડવું પડે। આ તો ધરોઈને પાણી આવ્યું નહીં એનું। જો વજન લાગ્યો કહો। જો ગાઈસ આપણે 12:30 થઈ ગયા ને, 12:30 વાગે આપણે બધા ખાવા બેસી જાય। જો બપોરે
લે લેવું હોય થોડું તે લીધું છે રે? અમારું ટીવી આ સારા શિરપાળી મોડી તો અસલ મસ્ત ઘરના આપણે ઘરની ભેંસ છે તો એનું રોજ જેમ આપણે દૂધ રાખીએ એ છાશ કરવા માટે તો ઘરની છાશ ઘરનું મખણ જુઓ ખાવાનું કરો મખણ અમારા ચેહરા છે પેલા બે તો ખાઈને પાછા એ રહ્યા કરીને જ્યાં ખબર હા મખણ નહીં ખાવું તો દહીં ખાધું એવું કે અમારે તો કે મખણ નહીં ખાવું અમારે તો દહીં ખાવું અમને એ બે જણા દહીં લઈને જાય રે આ મખણ પડી ખાઈને તો પાછા ફોન લઈને તો લેબડાની આજે હુંઈ ગયા બે જણા કાકો ભત્રીજો બે જણા કેવું શાક કેવું થયું આનું ખાની સબ્જી હોય એ તો કહો આપણે ગવાર ટોમેટા મસ્ત બાફીને ગવાની શેગુન શાક મસ્ત કરી ટોમેટો નાશે તો મય બે કેવું માં મખણ મીઠું લાગે હે ને મીઠું જ લાગે ને તા કને ના લાગે તો મિત્રો જો ગામડાની મજા આ રીત છે બધું તાજું જ ખાવાનું પેલું ફ્રીજ અમારું ખોલો ને તો કોઈ દાડો એ ફ્રીજમાં કોઈ દાડો તાજ મોખણ નહીં કે ઘી નહીં કે દૂધ નહીં કે દહીં નહીં એવું તો કોઈ દાડો બને જ નહીં કાશ્મીર માટે હોય જ જો આ તપેલી ભરેલી મોખણની પડી છે જો આરું ગરમ થઈ જાય ને વટના એટલે કાલથી પાછું ફેર સાસ પાકી હજી તો પડી છે પેલા ડબ્બામાં જો પેલા ખર ગરમ કરી તું એ રહ્યું નહીં ચહેરા અમારા ચહેરા નહીં અને માતાજીનો દીવો ભરવા રોજમ જી જુઓ જ ફોજી રોજ દીવો ભરવાનો હોય એટલે જી આવી દીવા ભરવાનું અલગ લઈ લઈએ અને ખાવાનું અલગ રાખવાનું તો 200-250 રૂપિયાનું દૂધ ડેરી આપણે ભરાવાનું પણ એક જ ટાઈમ જવા દઈએ હો અમે નહીં બબે લીટર તો ઘેર દૂધ રાખો જેટલું દૂધ ઘેર જેટલું દેવાનું આપણે 4 લીટર આખા દાડાનું એમાંથી આખો દાડો ચા પાણી પછી અમારું વન તો અત્યારમાં તો કોઈ દાડો જિંદગીમાં અને આવડો મોટો થયો ને તો કોઈ દાડો સવારમાં ચા નહીં પીતો અને દૂધ ને રોટલી હા સવારે નાસ્તામાં રોટલી થાય ને તો દૂધને રોટલી જ ખાવાની કોઈ દાડો ચા નહીં પીતો એને તો કેવું એ ને ભાના બે નહીં માં રોટલી બના રોટલી થઈ રહ્યા આ બાજુ આપણે રોટલી ચાલુ છે ગેસ બળાવે ખાવાની પડાવી ખાવાની તમ ખાવાની ખબર પડે ને ખાવાની ઘણો એ વધારમાં વધારે શું ભાવે છે વધારે ના વધારે તો ખમણ ભાવે વધારે અમારે હા બીજું કોઈ ના બીજું તો ભાવે તમે બીજું કઈ નહીં ખાવતું કશું જ નહીં પનીર ટીકા ભાવે પનીર અંગારા ભાવે જલ્દી લાવો જલ્દી ફટાફટ ઊભું નહીં રહેવાનું તો આજે ખંચેરી દેવા છીએ પેલી બાજુ ખૂણામાં એટલો ખૂણો છે તો એ તો બાકી હવે પેલું રહ્યું એટલું છે આ દેખા ને એટલું બગલું બેઠું તો ગાઈસ આપણે તમે જોઈ શકો કે આપણે જો ઢગો હવે કમ્પ્લીટ થઈ ગયો અને છેલ્લું આપણે ખેતર હતું તો બધી તમાકુ આપણે ખંચેરી રહ્યા આજે નહીં આનું તો હવે ગમે એમ ઢોચી દો શું કેવું હવે તો કોઈ ટેન્શન નહીં કે પલળશે કે એવું બીજું શું કેવું એનું થોડી લીલી તો પડતી હતી જેમ કે આ નહોડીએ થોડી લીલી હતી એટલે આપણે એટલું બધું લાકડું પડ્યું નહીં અંદર પત્તી આપણે ખંચેરીને આ જે ઢગો આપણે તૈયાર કરી દીધો તો ઢોકવા થાય ગમે એમ ઢોચી કાઢો તો
હવે આપણે એકલી પેલા ખેતરમાં ને આમાં પત્તી વેણવાની રહી હવે અને એડા થોડા તો મિત્રો આર્યો આપણે 2 વીઘાનો ઢગો આ બોર ઉપર અને પીણે આપણે 3.5 વીઘાનો ઢગો એટલે એરિયોની એ થોડી તમાકુ વધારે છે એટલે 3.5 વીઘાની છે એટલે આપણે કાલે મોટી તાટપત્રી લાવી છે 20x25ની તો જે એકર 2 તાટપત્રી ઢોચેલી છે ને ટૂંકી થોડી ફાડાવાળી તો આપણે એરી વાના પે લાવીને ઢોચી દઈએ અને પેલી મોટી તાટપત્રી છે ને એરી પેલા ઢગે ઢોચી દઈએ એટલે ઠીક હમણાં 4-5 દાડા સુધી ઢોચેલું એમને એમ રહે ફરી છોટા બોટા આવતા કરતાં તો કોઈ વાંધો ના આવે એટલા માટે સાહેબ બરાબર તો ચડો તને આપણે તાટપત્રી લેતા આવીએ કે અને નવી ઢોકતા આવીએ મધાડિયું એરી લઈ લો તમે બાલિશના જવાના નતા કહેતા જાવું છે હજુ ભેંસનો ખોણ સવારે બાપડી એમને દોઈ હા, ખબર ને હું એકદમ તમાકુનું વળ પડશે પછી બાલિશના જવું હજુ પાણી ભીગું નહીં ચાલુ છે હવે પીને જવું હોય પેલા ઢગે એ તો સારું કહેવાય કે એમને ખોણ વગણે ઊભી રહે નકર બીજું જ ના ઊભું રહે ના લઈ આવું હું હાલ જ અત્યારે કોઈ ચીકુડી વાટવા જ્યું નહીં તમાકુ કરીને પેલી માટલી તમે આ લઈ જાઓ હું માટલી લેતા આવું પેલી માટલી પડી રહી હજુ તું બંધ કર માર પેલો કટ લેવાનો જીઓ તું બંધ કરી જ હું કહું